સુરતના અમરોલી વિસ્તારમાં લાયકાત અને નોંધણી વગર એલોપેથી સારવાર આપતા બોગસ ડોક્ટર પર પોલીસે તવાઈ બોલાવી હોય તેમ પટેલ ક્લિનિક નામે ચાલતા દવાખાનામાંથી દવાઓ અને તબીબી સાધનો કબજે કરી નકલી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી। સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશનની ટીમે છાપરાભાઠા તારવાડી વિસ્તારમાં પટેલ ક્લિનિક નામે ચાલતા દવાખાનામાં દરોડા પાડી બોગસ ડોક્ટર અજીત લલ્લારામ પટેલની ધરપકડ કરી હતી। તપાસ દરમિયાન ક્લિનિકમાંથી 13,000થી વધુનો એલોપેથી દવા અને તબીબી સાધનો કબજે કરવામાં આવ્યા। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી પાસે માન્ય મેડિકલ લાયકાત કે નોંધણી ન હતી, છતાં તે દર્દીઓની સારવાર કરતો। આરોપી અગાઉ ઉત્તર પ્રદેશમાં એક હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો અને તેના અનુભવના આધારે ક્લિનિક ચલાવતો હતો। હાલ અમરોલી પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।